જિલ્લામાં શિક્ષણ જગતમાં કલંકિત લગાડતો કિસ્સો સામે આવ્યો છે। સાવરકુંડલા તાલુકાના વંડા ગામે આવેલ જીએમ બિલખિયા ખાનગી શાળાના શિક્ષકે 12 વર્ષની વિદ્યાર્થીની સાથે વિશાલ સાવલિયા નામના પીટી શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। ગત 7 જાન્યુઆરીના રાત્રિના હોમવર્ક કરતા વિદ્યાર્થીને ચાર્જર લેવાના બહાને શિક્ષકે રૂમમાં મોકલી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય વિશાલ સાવલિયાએ આચર્યું હતું। જે અંગે રાત્રે વંડા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની પોલીસ ફરિયાદ જીએમ બિલખિયા શિક્ષક વિરુદ્ધ નોંધાઈ હતી। ત્યારબાદ તપાસ હાથ ધરતા નરાધમ શિક્ષકે 12 વર્ષની વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર નરાધમ શિક્ષક વિશાલ સાવલિયાને વંડા પોલીસે ઝડપી પાડ્યો હતો। શિક્ષણ જગતને લાંછન લગાવતો શરમજનક કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી। હાલ આરોપી વિશાલ સાવલિયાને ઝડપી પાડી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। અમરેલી જિલ્લામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યની ઘટનાને લઈ શિક્ષક જગતને ડાઘ લગાડતો કિસ્સો સામે આવ્યો હતો। અમરેલી જિલ્લાના સાવરકુંડલા સબ ડિવિઝન વિસ્તારમાં આવેલ વંડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ફરિયાદ મળેલ હતી। જે ફરિયાદમાં અહીંયા આવેલી શ્રી સર્વમંગલ સ્કૂલ છે, જે જીએમ બિલખિયા નામથી પણ જાણવામાં આવે છે, ત્યાંથી અમને એક ફરિયાદ મળી હતી અને તે ફરિયાદમાં ત્યાં ભણતા એક આશરે 12 વર્ષની બાળકે અને એના માતા પિતા એવી એક ફરિયાદ લખાયેલી છે, જેમાં ત્યાં સ્કૂલમાં જે એક રેક્ટર છે, હોસ્ટેલના વોર્ડન છે, એના તરફથી એ બાળક ઉપર દુષ્કર્મ આચરેલાનું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલી હકીકત જાણવા મળેલ હતી। તે બાબતે વંડા પોલીસ સ્ટેશન અને એસડીપીઓ સાવરકુંડલા તરફથી પૂછપરછ અને તપાસ કરતા તપાસના અંતે એ હકીકતલક્ષી પુરાવા મળી આવેલ છે। આ કેસના જે આરોપી છે વિશાલભાઈ સાવલિયા, જે મૂળ રાજકોટના રહેવાસી છે, એમને પોલીસે પૂછપરછમાં કબજામાં લીધેલ છે અને એની આગળની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે। તપાસ દરમિયાન એ પણ જાણવા મળે છે કે એ જે સ્કૂલમાં બાળકો ભણે છે તે સ્કૂલમાં એ વિશાલ છે, એ ત્યાં રેક્ટર તેમજ એક સ્પોર્ટ્સના ટીચર તરીકે ફરજ બજાવતા હતા અને એ ફરજ દરમિયાન એમને આ બનાવના જે ભોગ બનનાર છે એને ભૂતકાળમાં પણ અવારનવાર આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે અને એ જે બાળક છે એ બાળક કોઈના પાસે જઈને ફરિયાદ નહીં કરે, એને માતા પિતાને એ કહે નહીં, તે માટે પણ એમના તરફથી એમને ધાક ધમકી આપવામાં આવેલ હતી। તે બાબતે સદરુ ફરિયાદીના ફરિયાદ આધારે અત્યારે અમારા ડીવાયએસપી SC/ST નાઓએ તપાસ હાથ ધરેલી છે અને તપાસના કામે આગળના સાહેદોની નિવેદન છે, FSL રિપોર્ટ છે, બાકી સંજોગના જે પણ પુરાવા છે તે પુરાવા ભેગા કરવાના હાલ કાર્યવાહી ચાલુ છે। આરોપી જે છે, આરોપીનું નામ વિશાલ સાવલિયા, મૂળ એ રાજકોટના ગોંડલના વતની છે અને હાલ એની વધારે પૂછપરછ અમે હાથ ધરેલી છે। પ્રાથમિક પૂછપરછમાં કારણ જાણવું, કેવા કારણથી બાળકને બોલાવતો, આરોપી તેમજ ફરિયાદી અને જે ભોગ બનનાર છે એની જે નિયમો મુજબ પૂછપરછ કરવામાં આવતા આરોપીની જે વિગત છે, આરોપી આ પ્રવૃત્તિમાં એમના જે આઈટી મોબાઈલ ડિવાઇસીસ વગેરે છે, તો આ ટાઈપની એની માનસિક વૃત્તિ ધરાવે છે એવું સામે આવી રહે છે અને તે પ્રવૃત્તિ ધરાવનાર વ્યક્તિએ આ રીતના ત્યાં જે બાળક છે એમને અવારનવાર રૂમમાં બોલાવીને આ એક ખોટી પ્રવૃત્તિ આચરેલી છે તે બાબતે લાગતા વળગતા પુરાવા પોલીસે ભેગા કરેલા છે। બ્યુરો રિપોર્ટ, વીરજી શિયાળ, અમરેલી।